દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડામાં ₹25.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તિલકવાડાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વિતેલા એક મહિનામાં અનેક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો વડોદરા શહેર જિલ્લામાં પ્રોહિબિશનની સફળ રેડ કરી ચૂકી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ HV તડવીને વડોદરા ગ્રામ્યમાં વિદેશી દારૂ લઈ જવા અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેને પગલે રેડ કરવામાં આવી હતી। વડોદરા ગ્રામ્યમાં આવતા તિલકવાડાથી ડભોઈ વડોદરા જતા રોડ પર સિમેન્ટના ગોડાઉનની સામે ચાણોદમાં ટીમ વોચમાં હતી। તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોકવામાં આવ્યો હતો। બાદમાં ટેમ્પોમાં રાખેલા મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી। CMCની ટીમોને દરોડામાં 25.83 લાખની કિંમતને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે જ ટેમ્પોના ચાલક અજીત કુમાર હૃદય નારાયણસિંહ મૂળ રહે સારાયલોકા બરહાનપુર જौनपुर UP, હાલ રહે અંજલિધારા રેસિડેન્સી A8 મીરાનગર પાસે સારંગપુરા તાલુકા અંકલેશ્વર ભરૂચની અટકાયત કરવામાં આવી છે। ઉપરાંત કાર્યવાહીમાં વિદેશી દારૂ, રોકડા, મોબાઈલ, વાહન મળીને કુલ 39.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો મોકલનાર સુલેશભાઈ પટેલ, ટેમ્પો માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઊંઘથી ઝડપાઈ હોવાનું મનાઈ રહ્યું છે। વિતેલા એક માસમાં અનેક વખત વડોદરા શહેર અને ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। એક પછી એક કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે।